તારીખ 3/2/2006 શુક્રવાર સવારે આત્મસિદ્ધિ પારાયણ શાસ્ત્રના ગાથા નંબર 17 ઉપરના પ્રવચનની સંક્ષિપ્ત નોંધ. સ્થળ જુહુ જાગૃતિ હોલ. ગાથા ક્રમાંક 17. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમકિત શબ્દનો પ્રારંભ 17મી ગાથાથી થાય છે, તે પણ કારણ સમકિત તરીકે. કારણ અને કાર્ય વિશ્વની સાંકળ છે. કારણ વગર કાર્ય થાય તેમ કહેવું તે મત છે. તેને સ્વચ્છંદ, અહંકાર કે મતાગ્રહ કહેવાય. કારણ વગર કાર્ય થાય તેમ કહેવું તે બિયારણ વગર ખેતરમાં વાવવું કે માટી વગર ઘડો બનાવવા જેવી વાત છે. જે પ્રકારનું કાર્ય હોય તેને અનુકૂળ કારણ હોય. કારણ અને કાર્ય વચ્ચે ક્વોલિટી જળવાઈ રહે તે ખૂબ જ અગત્યનું છે. કવિ દલપતરામનું ઉદાહરણ આપતા પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે બધા જ વાદ્યો વગાડી શકાય અને સંગીતકારે બધા જ વાદ્યો વગાડ્યા, પણ સાંભળનાર એમ કહે છે કે સાંભળેલું વગાડી જાણ તો સાચું. કારણ અને કાર્યની સંધિ તૂટે તો આવું થઈ શકે. દર્શનમાં ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ થતા જે નિર્વિકલ્પ અવસ્થાની અનુભૂતિ તેને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે. આ અંદરની આંતરિક ઘટના છે. આ ઘટના સ્વયંમાં જ ઘટે છે. અનુભૂતિ પોતાનામાં જ થાય છે. આ ઘટના વખતે વ્યક્તિ, વિચાર કે શાસ્ત્રો હાજર નથી. માત્ર પોતે શુદ્ધ ચૈતન્ય એકલો જ છે અને શુદ્ધ આત્માની જ અનુભૂતિ છે. અહીં જે શુદ્ધ આત્માની વાત થાય છે તે નિશ્ચય નહીંની અપેક્ષાએ વાત થયેલ છે. જ્યારે તેની સાથે જે ઉપાધિ જોડાયેલ છે તેથી તે અશુદ્ધ છે. ઉપાધિ એટલે રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન. બધા જ કર્મોની સંપૂર્ણ બાદબાકી કરી પછી જેની અનુભૂતિ થાય તે નિર્વિકલ્પ આત્માનુભૂતિ. આગળ જણાવે છે, આ અનુભૂતિ પૃથ્વી ઉપરની સૃષ્ટિની એક અલૌકિક ઘટના છે. આ ઘટના દેહમાં જ થાય છે. ઘટના પોતાનામાં જ ઘટે છે. આ ઘટના વખતે વિચાર, ચિંતન કે શાસ્ત્રનો આધાર નથી. ફક્ત શુદ્ધ ચૈતન્ય જ હાજર, બાકી બધું ગેરહાજર. આ સમ્યક દર્શનની ઘટનામાં અનુભવ જેનો જે કરે છે જેના દ્વારા થાય છે, અર્થાત દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એક થઈ જાય છે. દર્શન મોહનો ઉપશમ તે પ્રથમ સમ્યક્ત્વ. અનંતાનુબંધી અને દર્શન મોહનો દાવાનળ સંપૂર્ણ શાંત થાય અને અંદરમાં જે શુદ્ધ અનુભૂતિ થાય તે સમ્યક્ત્વ, સંપૂર્ણ નિર્વિકલ્પ અવસ્થા. આનંદ ગંજીના ઉપદ આપે છે કે અબ હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં. આવો અધિકાર સાક્ષાત તીર્થંકર પરમાત્માએ આપેલ છે. વેદાંતમાં નેતિ નેતિ કરી અને તેનું પણ ઉદાહરણ આપે છે કે જ્યાં અન્નમય, પ્રાણમય, મનમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષથી પણ પર છે તે શુદ્ધ બુદ્ધ ચૈતન્યગન. આ પૂર્ણપણે આંતરિક ઘટના છે. કબીરજી કહે છે કે અબ હમ ક્યું બોલે. 17મી ગાથા અદ્ભુત છે, વિશેષ મહત્વની છે. બધા જ આલંબનો, વિકલ્પો અને દર્શન મોહ છૂટી ગયા પછી જે બાકી રહેલ છે તેનો અનુભવ વૃત્તિ નિજ ભાવમાં ઠરી અને સ્વરૂપમાં લીન થાય તેનો અનુભવ નિશ્ચય સમ્યક દર્શનમાં છે. આ એક અલૌકિક ઘટના છે. આવી ઘટના માટે અનુરૂપ કારણ પણ જોઈએ. કારણ સમ્યક દર્શન છે. કાર્ય કરવું છે શુદ્ધ આત્મદર્શનનું. કારણ ત્યારે જ ગણાય કે કાર્ય બને. નિર્વિકલ્પ આત્મ અનુભૂતિનું કાર્ય કરવું છે તો કારણ કયું, સહાયક પરિબળ કયો, તો કે પ્રત્યક્ષ સદગુરુ. પ્રત્યક્ષ કારણ હોય તો સમ્યક દર્શન થાય જ. શુદ્ધ આત્મ અનુભૂતિ માટે સ્વચ્છંદ, મત અને આગ્રહ છોડવા જ પડે. પરમ કૃપાળુદેવ વારંવાર મતાગ્રહની વાત કરે છે. સ્પષ્ટ કહે છે કે વિતરાગ માર્ગમાં મત હોઈ શકે જ નહીં. મત અને સત બંને જુદા છે.
સત અખંડ છે, મત ખંડિત છે. જે ખંડિત હોય તે અધૂરું હોય, જેને આપણે બ્રોકન પર્સનાલિટી કહીએ છીએ. મતની બાઉન્ડ્રી કુદાવીને સતમાં જવાનું છે. ખલીલ જીબ્રાનનું સુંદર ઉદાહરણ આપણને આપેલું કે સતને શબ્દના અલંકાર પહેરાવાથી સત અસત બની જાય છે. સતની અનુભૂતિ મૌનમાં જ થાય. જપ તપ કે વૈરાગ્યની છેલ્લી ચરમ અવસ્થા દિગંબર મુનિપણું પણ પ્રાપ્ત થાય, પણ જો સ્વમત અને આગ્રહ હોય તો કાર્ય થાય નહીં. સત સુગમ છે, સરળ છે, પણ કઠિન આપણે કરેલું છે. નિર્વિકલ્પ સમાધિ માટે સ્વચ્છંદ મત અને આગ્રહ છોડવા જ પડશે. મતાગ્રહ એક મીઠાશ છે, તેનો રસ છે, તેમાં ખૂબ મજા આવે છે, અને આગ્રહ એટલે પકડ કે જીદ. સ્વચ્છંદ મતાગ્રહ છોડવું તે 50% વાત થઈ, પરંતુ ગાથામાં પરમ કૃપાળુ દેવ જણાવે છે કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, અર્થાત સદગુરુ આજ્ઞા કે લક્ષ મુજબ વર્તવું તે બાકીના 50%. આ બંને મળી અને 100% થાય ત્યારે જ કાર્ય બને છે. કેવી રીતે વર્તવું, જીવન કે વ્યવહાર કરવો, કોના લક્ષ્ય કરવો, તો કહે છે સદગુરુ લક્ષ્ય જ. યશો વિજયજી મહારાજ, હેમચંદ્રાચાર્યજી, દેવચંદ્ર સુરીશ્વરજીની, નૈસાગર સુરીજીની વાત કરી. સ્પષ્ટ કરેલ છે કે તમે સદગુરુની ચિંતા ન કરો, સદગુરુ આવશે જ. મત માટે સતનો દ્રોહ કરવો નહીં. જમાલી અને પ્રિયદર્શનાજીનું ઉદાહરણ આપેલ છે. ફરી આપણને કહે છે કે કેવી રીતે વર્તવું, તો કહે છે ફક્ત સદગુરુ લક્ષે જ. અને એક ઉદાહરણ બીજું પણ સુંદર આપણને સમજાયું, સીતાજી અને રામજીનું. સીતાજી કહે છે કે હું તો રામજીની અનુગામી છું, ભલે જંગલમાં ચાલું પણ મને રામજીના ચરણના દર્શન થાય છે. આત્મ અનુભૂતિ નથી, દર્શન મોહ છે, અને અનંતાનુબંધી કસાય છે, પણ સંકિતનું કારણ છે સદગુરુ. વચનામૃતજી પત્રાંક 771નું વિવરણ આપેલ છે. તીર્થંકર જ સાચા પુરુષ છે, વિતરાગ છે, આવો નિશ્ચય પણ સંકિતનું કારણ છે, અને તીર્થંકર આપણા ધીંગા ધણી છે, આવું પરમ કૃપાળુદેવ વચનામૃતજી પત્રાંક 771માં જણાવેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતમાં જણાવે છે કે માયા કર્મસત્તા અને મોહને બોલાવીને કહે છે કે તમે હવે અહીંથી ચાલ્યા જાઓ, જે મારા નિશ્ચય શરણે આવેલ છે ત્યાંથી તમે જાઓ, અહીં તમારી સત્તા નહીં ચાલે. મારા આશ્રયે આવેલ તેનું તમે કશું નહીં કરી શકો. આશ્રય એટલે શરણ. નમો અર્યંતાણનું પણ ઉત્તમ ઉદાહરણ આપી અને નગરશેઠ અને ચોરનું ઉદાહરણ આપણને આપેલ છે, અને સમજાયું છે કે આવું શરણ કરવાથી ચોરનું સમાધિ મરણ પણ કારણ બનેલ છે. રુચિ પરમાત્માની. ન ભણેલ હોય તો પણ સપક શ્રેણી માંડી શકાય. પ્રત્યક્ષ અને પરોક્ષની ચર્ચામાં ન રોકાશો. સ્વચ્છંદ અને મતાગ્રહ છોડી જે સદગુરુ લક્ષ્ય નિરંતર વર્તે છે તેને વિતરાગ પરમાત્મા અવશ્ય મળે છે. નિશ્ચય સંકિત કે નિશ્ચય સમ્યક દર્શન થવામાં આ સંકિત કારણભૂત છે, તેથી તેને કારણ સંકિત કહ્યું છે. રુચિ, લક્ષ, વર્તન, આચરણ વગેરે સદગુરુના લક્ષ્ય જ થવું ઘટે. કારણમાંથી જ કાર્યનો ઉપચાર થાય, ગોટલામાંથી જ આંબો થાય છે. કારણ માટે પણ પૂર્વ તૈયારી કરવી પડશે. સદગુરુ હાજર જ છે, આવશે તે પણ નિશ્ચિત છે, પણ સ્વચ્છંદ મત અને આગ્રહ છોડવા પડે ને તેના માટે પૂર્વ તૈયારી કરવી પડશે. અહીં ગાથા 17 આજે સવારે પૂર્ણ થઈ. હવે પછીની ગાથા 18મી શરૂ થશે. માના દિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. પરમ પૂજ્ય ગુરુજીને આપણા સૌ વતી વિનયપૂર્વક વિનંતી કે રાત્રિના પ્રવચનનો પ્રારંભ કરે અને આપણે સૌ જ્ઞાનગંગામાં ડૂબી અને કારણ સંકિત પ્રાપ્ત કરીએ. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ક્રમાંક 18. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં
અલ્પ પ્રયાસે જાય. સદગુરુના લક્ષ્ય વર્તવું એવું ભારપૂર્વક કહેવાની જરૂર શું છે? સદગુરુ સદગુરુ સદગુરુ, આજ્ઞા પાલન આજ્ઞા પાલન આજ્ઞા પાલન, આવું હેમરી શા માટે કરો? જરૂર શું છે? ઘણા બધા સાધનો છે, ઘણા બધા ઉપાયો છે. સદગુરુથી જ થાય એવું શું કરો? અને એવું જ જો હોય તો સદગુરુ અમારી પાછળ પડ્યા છે અને કોઈ પણ રીતે અમારા જીવનમાં આપવું છે. અને આવું જ જો હોય તો અમારું અસ્વીકાર પણ કરી શકે. અમારું કૃષ્ણમૂર્તિ કહે છે આ ગુરુવાદ, આ ગુરુડમ, બે શબ્દો ગુરુવાદ અને ગુરુડમ એથી બચવા જેવું છે. આ ગુરુઓ શોષણ કરે છે, શોષણ કરે છે, આધ્યાત્મિક શોષણ કરે છે અને એમાંથી માનવ જાતને મુક્ત કરવા જેવી છે. હવે ક્રાંતિકારી વાત કૃષ્ણમૂર્તિ કરે છે, પણ કૃષ્ણમૂર્તિ એક પક્ષની વાત કરે. બે ત્રણ કારણો સમજી લઈએ જેથી વાતની સ્પષ્ટતા થાય. પહેલી વાત તો એ છે કે સદગુરુ માત્ર હાજર છે, એમણે કંઈ પણ કરવું નથી, એ કરતા નથી, એ અકર્તા છે. મારે કઈથી વાત ખ્યાલમાં લેજો. હી ઇઝ ઓનલી પ્રેઝન્ટ, એ માત્ર હાજર છે, કંઈ એમને કરવું નથી, એમની હાજરીમાં થાય છે. કોઈ સંતને કહ્યું કે અમારી પાસે તમે કંઈક માગો. સંતે કહ્યું મને કહીશું આપશો નહીં તમે, પણ એને એમ કહેવામાં આવ્યું કે તમારી હાજરીમાં કંઈકના રોગ મટી જશે. અને સંતે એમ કહ્યું કે કંઈકની હાજરીમાં રોગ મટી જશે, એમના રોગ તો મળશે, મને મહારોગ થશે. અને અહંકારનો રોગ, કર્તૃત્વનો રોગ, રોગ મટાડ્યા એનો રોગ, ભલું કર્યું એનો રોગ, મેં દર્દો મટાડ્યા એનો રોગ. સાહેબ, એ રોગ તમારે બચવું છે. સદગુરુને સમજી લો. સદગુરુને કંઈ પણ કરવું નથી, એમનું કર્તૃત્વ નથી. ક્રિયા છે, કર્મ છે, પણ કર્તૃત્વ નથી. એમની સમગ્ર જીવનની ચર્યા પૂર્વના પ્રારબ્ધના પ્રયોગથી ચાલે. ટ્રેનના ડબ્બાને એન્જિન જોડો, એન્જિન જ્યાં જ્યાં ડબ્બું જશે. પ્રારબ્ધ એન્જિન છે, એ એન્જિન ખેંચી જાય છે. તો વિચારે ઉદય પ્રયોગ એ માત્ર પૂર્વના પ્રારબ્ધના વેગથી જીવનની સમગ્ર ક્રિયાઓ કરે. ત્રીજી વાત, જગતમાં એમના નિમિત્તે જે પામવાના હોય એ પામશે, એ એમનું કાર્ય છે. એ જગતની ગુપ્ત વ્યવસ્થા છે. જગતમાં જે મુમુક્ષુઓ છે તે મુમુક્ષુઓ માટે સત્પુરુષ પણ પ્રગટ થાય છે. એ જગતની ગુપ્ત વ્યવસ્થા, યુનિવર્સલ લો, જાગતિક નિયમ. તો માત્ર એમની હાજરી, પણ એમની હાજરી વગર કામ ન થાય કહેવાના બે કારણો. એક, સદગુરુ શિક્ષક નથી અને શિક્ષક સદગુરુ, બંને જુદા છે. સદગુરુ શિક્ષક નથી અને શિક્ષક સદગુરુ નથી. શિક્ષક એને કહેવાય કે સ્થૂળ જગતના જુદા જુદા વિષયો એ ભણાવે, એ તૈયાર કરાવે, એનું નામ શિક્ષક. નૃત્ય કળા, સંગીત કળા, સાહિત્યની કળા, ભાષાની કળા, વિજ્ઞાનની કળા, મેથેમેટિક્સ, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, કેમેસ્ટ્રી, એન્જિનિયરિંગ લાઈન, ડોક્ટરી લાઈન, વકીલાતની લાઈન, આ બધી લાઈનો તૈયાર કરા એ શિક્ષક. પણ આ શિક્ષકને ભૌતિક સૃષ્ટિ સિવાય
બીજું કોઈ લેવા દેવા નથી અને ભણનારને ભૌતિકતા સિવાય બીજું કંઈ જોઈતું નથી. શિક્ષકનું કામ આટલું છે. એ માત્ર વિજ્ઞાન ભણાવે છે, વિશ્વ બનાવે છે, એને તૈયાર કરે છે, એ સર્જન કરે છે. સદગુરુ શિક્ષક નથી, સદગુરુ ઉદ્ઘાટક છે. એ ચેતનાનું ઉદ્ઘાટન કરે. એમ ધીમે 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 છોડ ઉપર કળી આવે છે, કળી પછી ફૂલ ખીલે છે, ફૂલ પછી ફળ આવે છે. એ જેમ ધીમે ધીમે ખીલે છે એમ આ ઠિકાણે સદગુરુ એ ચૈતન્યના કમળને ખીલવે છે. એમની હાજરીમાં ચૈતન્યનું કમળ ખીલે. તે ભણાવતા નથી, એ શિક્ષણ આપતા નથી, વર્ગ લેતા નથી, પણ ઉદ્ઘાટક. એમની હાજરીમાં ચેતનાનું ઉદ્ઘાટન થાય, ચૈતન્યનું કમળ ખીલી જાય અને એમની હાજરીમાં જ ખીલે. સમજી લેજો, શિક્ષક અને સદગુરુ બે વચ્ચે ફરક છે. શ્રેષ્ઠ શિક્ષકો હોઈ શકે, પણ શ્રેષ્ઠ શિક્ષક સદગુરુ હોય એવો નિયમ નથી. અને સદગુરુ જે હોય એ વિજ્ઞાન શીખવી શકે એવો પણ નિયમ નથી. ભગવાન મહાવીરને એમ પૂછો કે સાહેબ ટાયરમાં પંચર પડ્યું છે અને કેમ કરવું, કદાચ ન પણ કહી શકે. અને જરૂર પણ નથી એમને પૂછવાની અને કહેવાની પણ જરૂર નથી. આ પૂછાય પણ નહીં એમણે. સદગુરુ જે છે એ ચેતનાના ઉદ્ઘાટક છે. એ ચેતનાનું ઉદ્ઘાટન કરે. એક મુદ્દો. બીજી બહુ મહત્વની વાત, શિક્ષકને દ્રશ્ય સૃષ્ટિમાં ભૌતિક જગતમાં કામ કરવાનું છે અને સદગુરુનું કામ આતિન્દ્રિય સૃષ્ટિમાં. અને સૌથી મોટી સમસ્યા આતિન્દ્રિય સૃષ્ટિના પ્રવેશની, જેને રૂપ નથી, રંગ નથી, આકાર નથી, કદ નથી, સંસ્થાન નથી, બંધારણ નથી, વજન નથી, વેદ નથી, જાતિ નથી, લિંગ નથી, કશું જ નથી. એની વાત, એનો અનુભવ, એનો ટચ, એનો સ્પર્શ. આતિન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાનું કામ એ અત્યંત કઠિનમાં કઠિન કામ. દરિયામાં જઈ શકાય, આકાશમાં પહોંચી શકાય, પણ જે સૃષ્ટિ આતિન્દ્રિય છે, આનંદગંજીએ થોડાક શબ્દો વાપર્યા. આગમ અગોચર વસ્તુ હૈ રે જાનવો એ લાજ, कहन सुनन को कछु नहीं प्यारे, आनंद घन महाराज निशानी, कहा बताऊ रे तेरो આગમય ગોચર રૂપ નિશાની, કहा बताऊ રે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સૌથી મોટી સમસ્યા જે દેખાય છે એની વાત નથી, જેનામાં રૂપ છે, રંગ છે એની વાત નથી. આ બધાથી રહિત એવું તત્વ હોઈ શકે એવું માનવા મન તૈયાર નથી. એવું તત્વ છે અને એ તત્વની અનુભૂતિનું કાર્ય કરવું એ આધ્યાત્મિક સાધનાનું સૂત્ર. અને એટલા જ માટે એમ કહું કે આતિન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવો હોય તો આગમ આગોચર વસ્તુ હોય રે. ઇન્દ્રિયોથી પર, મનથી પર, બુદ્ધિથી પર, સિદ્ધાંતોથી પર, શબ્દોથી પર એવી વસ્તુ છે. આનંદગંજી કહે છે, મારા પ્યારા, મારા વહાલા, એ કહેવા જેવું પણ નથી અને સાંભળવા જેવું પણ નથી. કહીને કહી શકાય એવું નથી અને સાંભળીને સાંભળી શકાય. ભગવદ્ ગીતામાં એક અદ્ભુત શ્લોક મૂક્યો છે. કોઈ આશ્ચર્યમુગ્ધ બનીને આત્માની વાત કરે છે, કોઈ આશ્ચર્યમુગ્ધ બનીને આત્માની વાત સાંભળે છે, કોઈ આશ્ચર્યમુગ્ધ બનીને આત્મા નથી એમ કહે છે, કોઈ આશ્ચર્યમુગ્ધ બનીને આત્મા છે એમ કહે છે. પણ અમને એમ કહેવા દો કે આશ્ચર્યમુગ્ધ બનીને કહેનારા હજુ આતિન્દ્રિય સૃષ્ટિથી બહાર ઉભા છે, અંદર ગયા. એ આતિન્દ્રિય સૃષ્ટિમાં દોરી જવાનું કામ જે કરે છે આને કહેવાય છે સત્ય. સમજી લેજો વાત. સદગુરુને શું જરૂર છે? કઈ જરૂર નથી. પણ જેને આત્યંતિક સૃષ્ટિમાં જવું હશે, પ્રવેશ કરવો હશે,
અને આતીન્દ્રિય સૃષ્ટિમાં રહેલું તત્વ જેને રૂપ રંગ આદિ વજન નથી અને કદ નથી એવો આરૂપી આવરણ અગંધ અરસ સ્પર્શ સમયસાર જેમાં જેને આલિંગ ગ્રહણ એવો શબ્દ વાપર્યો છે. કોઈ પણ ચિહ્નથી ગ્રહણ ન થાય અને ન પકડાય એવો આત્મા જે ઇન્દ્રિયોથી પર એવા અતિન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાનું કામ જેના દ્વારા થાય આને કહેવાય છે સત્ય. બીજી વાત, સદગુરુ એ સૃષ્ટિનો અનુભવ કરીને આપણા વચ્ચે આવ્યા, ત્યાં જઈને આવ્યા છે, રિટર્ન થઈને આવ્યા છે. કેટલાક અનુભવ એવા છે કે ગયા એ ગયા કે એવા આવ્યા જ નથી અને આવવા જેવું પણ નથી, આવવા જેવું પણ નથી. આ જે લોકોએ કહ્યું એમને એમ થતું હશે કે આના કરતાં ન ગયા હોત અને ન કહ્યું હોત તો વધારે સારું થાત. અમારા નામે આ તોફાનો બધા ઊભા કર્યા એ તો ઊભા ન થાય. પણ કરુણા છે ને, કરુણાથી ખેંચાઈને, કરુણાથી પ્રેરાઈને એ પુરુષો આવે છે. આતિન્દ્રિય સૃષ્ટિમાં જઈને આતિન્દ્રિય સૃષ્ટિનો પ્રગાઢ અનુભવ કરીને સ્થૂળ ભૂમિકા પર આપણા વચ્ચે જેઓ આવ્યા છે અને આતિન્દ્રિય સૃષ્ટિનો અનુસાર આપવાનું કામ જેઓ કરે છે એમને કહેવાય છે સત્ય. તમને ક્યાંથી ભણક મળશે, તમને ઝલક ક્યાંથી મળશે, તમને અનુસાર ક્યાંથી મળશે, કોણ આંગળી ચીંધશે, કોણ એ દિશા બતાવશે, કોણ એનું ઓળખાણ આપશે, એ શબ્દ પણ કારણે નહીં આવે. આત્મા નામનો શબ્દ સદગુરુ સિવાય કોઈના મોઢામાં હોતો નથી. બાકીના બધા મોઢામાં તો બીજા બધા ઘણા શબ્દો હોય છે, પણ આત્મા નામનો શબ્દ હોતો નથી. એવો આરોપી આતિન્દ્રિય આત્મા એની પાસે એની તરફ દોરી જવાનું કામ, આતિન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મારવાનું કામ, અને ડૂબકી મારતા હોય એને ધક્કો મારવાનું કામ જેને કરવું છે એને કહેવાય છે સત્ય. સદગુરુની શી જરૂર, કઈ જરૂર નથી. તો સાહેબ આતિન્દ્ર સૃષ્ટિમાં જો જોવાશે તો એના વગર નહીં. એ લઈ જતા નથી, એ લઈ જતા નથી, તો એમની હાજરીમાં જવાનું મન થઈ જાય. એ લઈ જતા નથી પણ એમની હાજરીમાં એ તરફ ડૂબકી મારવાનું મન થઈ જાય. એ લઈ જતા નથી, એ કહેતા નથી પણ એ તરફ દોડવાનું મન થઈ જાય, દિલ થઈ જાય. એમનું અસ્તિત્વ છે, એવું એમનું એટમોસ્ફિયર છે, એવું એમનું વાતાવરણ છે, એ એમની હાજરી. માત્ર હાજરીથી કામ. કોને કયા દિવસે સૂર્ય આવીને કહું કે ઉઠો સવાર થઈ ગઈ અમે આકાશમાં આવી ગયા છીએ? કયા દિવસે સૂર્ય આવીને કહ્યું? પણ સૂર્ય આકાશમાં આવે છે અને તમે જાગી જાઓ છો. સૂર્ય બારણા ઉપર ધક્કો મારવા આવતા નથી અને કોલ બેલ વગાડવા પણ સૂર્ય આવતો નથી. કોઈ દિવસ એવું બન્યું કે તમે સૂતા હો અને સૂર્યનારાયણ નીચે ઉતર્યા હોય અને કોલ બેલ વગાડ્યો હોય કે બાપુ ઉઠો? કોઈ દિવસ બન્યું એવું? પણ એમની હાજરીમાં તમે જાગો, જેમની હાજરીમાં તમે જાગો. સદગુરુની હાજરીમાં ઝંકાર આવે, સદગુરુની હાજરીમાં અંદેશો આવે, સદગુરુની હાજરીમાં અંદરથી ધૂન આવે, સદગુરુની હાજરીમાં અંદરથી લગન લાગે, સદગુરુની હાજરીમાં અંદરથી ભાવ થાય, સદગુરુની હાજરીમાં અંદરથી શ્રદ્ધા થાય, સદગુરુની હાજરીમાં અંદરથી એક સંવેદન આવે કે ચાલો આતિન્દ્રિય સૃષ્ટિ અમારે જોઈ. જગત તો જોયું, ભૌતિક સૃષ્ટિ તો જોઈ, પણ આતિન્દ્રિય સૃષ્ટિ જોઈ નથી. એવી સૃષ્ટિમાં જવાનું કામ જેને કરવું હશે એ માટે એવી વ્યક્તિ જોઈ છે કે જે આતિન્દ્રિય સૃષ્ટિ જેને જોઈ છે, જાણી છે, માની છે, અનુભવી છે અને કરુણાના કારણે રિટર્ન થઈને પાછા જેને આતિન્દ્રિય સૃષ્ટિમાં જવું છે એનો હાથ પકડીને લઈ જવાના માટે જેઓ આવ્યા છે એને કહેવાય છે સત્ય. સદગુરુની વાત જ્યારે જ્યારે કરીએ છીએ ત્યારે સ્પષ્ટપણે સમજી લેજો કે એ આપણા જીવનમાં આવીને આપણા સમગ્ર અસ્તિત્વનું ઉદ્ઘાટન કરે. બિયારણ પડીકામાં પેક કરીને ખેડૂત તિજોરીમાં મૂકે, 100 વર્ષ જાય તો બિયારણ જ રહેશે.
પણ એક દાણો પણ જો ખેડૂત ખેતરમાં નાખે તો એક દાણામાંથી આખો છોડ તૈયાર થાય અને કદાચ એમાંથી મોટું વૃક્ષ પણ તૈયાર થાય. એની પાસે બિયારણ છે, આપણી પાસે પણ મૂળભૂત બીજ છે, પણ બીજ ખીલ્યું નથી. નિગોદમાં હતા તોય બીજ હતું, એકંદરીમાં હતા તોય બીજ હતું, પશુગતિમાં હતા તોય બીજ હતું. આજે મનુષ્ય દેહમાં છો તોય બીજ છે, પણ તિજોરીમાં મૂક્યું છે, ખીલવા માટે મૂક્યું નથી. એ તિજોરીમાં મૂકેલા બીજને ખીલવા મૂકવાનું કામ જે કરે છે એને કહેવાય છે સદગુરુ. આ કામ કરે કે બીજને ખીલવે છે, બીજને પ્રગટ કરે છે અને ખીલવાની પ્રક્રિયામાં એ સામેલ થાય છે. અને ત્રીજી મહત્વની વાત, બાકી બધા બહારના પ્રશ્નો, ભૌતિક જગતના પ્રશ્નો કદાચ ઉકેલી શકાશે, પણ આંતરિક જીવનના પ્રશ્નો ઉકેલવાનું કામ ભૌતિક સૃષ્ટિના વૈજ્ઞાનિકો કરી નહીં શકે. એ પણ આધ્યાત્મિક સત્તા હોય. વાંચતા નથી આવડતું, અક્ષરના આપનાર છે, સંગીત શીખવું છે તો સંગીત શીખવાડનાર છે, નૃત્ય શીખવું છે તો નૃત્ય શીખવાડનાર છે, ડિસ્કો શીખવો છે તો ડિસ્કો પણ શીખવાડનાર છે. પણ ચૈતન્યમાં ડૂબકી મારવી છે, કોણ શીખવાડનાર છે? આત્મામાં ડૂબકી મારવી છે, કોણ શીખવાડનાર છે? સ્વરૂપની અનુભૂતિ કરવી છે, કોણ શીખવાડનાર છે? એવી અનુભૂતિ કરાવનાર જે પરિબળ એને કહેવાય છે સદગુરુ. આ કામ કરે, સમજી લો. સદગુરુનું કામ તમે સમજી લો. અને આ બધી વાત કરતી વખતે એ વાત ભૂલશો નહીં કે સદગુરુ કંઈ પણ કરતા નથી, એ માત્ર હાજર હોય. સાહેબ આ કઠિનમાં કઠિન કામ, માત્ર હાજર હોવું, માત્ર હાજર હોવું. આપણે તો બોલ્યા વગર પણ રહી શકતા નથી, કહ્યા વગર પણ રહી શકતા નથી. માત્ર હાજર રહેવું અને આખી પ્રક્રિયાને જોવી. એક બાળક વિકાસ પામતું એક વૃદ્ધ થાય એ પ્રક્રિયાને જોવી. એક બીજ ખીલતું ઘેવોર વડલો થાય એ પ્રક્રિયાને જોવી. બીજનો ચંદ્રમાં ખીલીને પૂર્ણિમાનો ચંદ્ર બની જાય એ પ્રક્રિયાને જોવી. એના કરતાં પણ આ જીવ ખીલતો શિવ થઈ જાય અને આત્મા ખીલતો પરમાત્મા થઈ જાય એ પ્રક્રિયાને જોવી. એ પરમ ધીરજનું છે. એવું પરમ ધૈર્ય જેની પાસે છે એને કહેવાય છે સદગુરુ. વિચારજો, સદગુરુ શિક્ષક નથી, શિક્ષક સર્જક છે, ઉદ્ઘાટક નથી. સદગુરુ ઉદ્ઘાટક છે, એ ચેતનાનું ઉદ્ઘાટન કરે છે. અને એટલા માટે જેનામાં તાલાવેલી ન હોય એનામાં તાલાવેલી જગાડે છે, અને જેને તાલાવેલી લાગી છે એને પાર પમાડે છે. બે કામ કરે છે. તાલાવેલી નથી લાગી એને તાલાવેલી પણ લગાડે છે, અને તાલાવેલી જેને લાગી એને પાર પણ પહોંચાડે છે. બંને કામ કરવાનું કામ સદગુરુ કરે છે. અને આ બધું જ કામ કોઈ પણ જાતની અપેક્ષા વગર કરે, બદલા વગર કરે. કઈ જોઈતું શિષ્ય તો આપવા બધું જ તૈયાર છે, ગુરુને કંઈ પણ જોઈતો નથી. તો આવી અવસ્થા છે. એટલા માટે આ એક મહત્વની વાત આ પદમાં કરવી છે કે માનાદિક શત્રુમાં નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. શરીરમાં રોગો થયા હશે, ડોક્ટરો મળશે. અર્થોપાર્જન કરવું હશે, સલાહ આપનારા મળશે. ઇન્કમ ટેક્સમાં ગડબડ થઈ છે તો ઉકેલનારા મળશે. પણ અંદર ગડબડ થઈ છે તેને ઉકેલનારા કોણ મળશે? અને માટે જ્ઞાની પુરુષોને કહેવું છે કે આ જીવનની અંદર માન આદિક જે શત્રુઓ છે, માન આદિક જે શત્રુઓ છે એને પોતાના છંદે દૂર કરી શકાતા નથી. પોતાના છંદે દૂર કરી શકાતા જો હોત તો ક્યારના તમે દૂર કરી દીધા હોત. આજે જાત પ્રત્યે જોજો, નિરીક્ષણ કરજો, અંદરમાં અવલોકન કરજો. અંદરમાં કસાયો છે ખરા. સિદ્ધાનંદજી મહારાજે એમને લાક્ષણિક શૈલીમાં કહ્યું કે આ બધું ખોલી નયન અબ જુઓ. તું જરા આગતું ગાંઠ, તારી કેવી હાલત થઈ છે. જેમ કોઈ ઘર અસ્તવ્યસ્ત થયું હોય, વાળતા ન હોય,
ઠેકાનું ન હોય, બધું આડું અવળું પડ્યું હોય, અંદર કૂતરા ફરતા હોય, અને અચાનક ઘરનો માલિક આવે અને પછી દીકરાને કહે કે બેટા તું જો તો ખરો તારા ઘરની હાલત કેવી થઈ છે, તારા ઘરની સ્થિતિ કેવી થઈ છે, તું જો તો ખરો. એમ જ્ઞાની પુરુષ પણ આપણને કહે છે તું જો તો ખરો કે તારી આંતરિક હાલત કેવી થઈ. આ બધું ખોલી નયન આ બધું જુઓ, તારી આંખોને ખોલ, આંતરિક ચક્ષુને ખોલ, તારી જાતને જો, તારું આંતર નિરીક્ષણ કર, તારી આંતરિક અવસ્થાને જો, અને પછી એમનું વર્ણન કર. મળી ચાર ચંડાળ ચોકડી और मंत्री नाम धराया, 5 चोर तोय अजहू लुटत है, तास भेद नवी पाया, આ બધું ખોલી નયન આ બધું. સિદ્ધાનંદ મહારાજે કહ્યું આ તો સમજી લે, મળી ચાર ચંડાળ ચોકડી, ચાર ભેગા મળે એટલે ચંડાળ ચોકડી થઈ જાય. કિચન કેબિનેટ જ્યાં લઈ જવો તો લઈ જાય, જેમ દોર્યો એમ દોરી જાય. મળી ચાર ચંડાળ ચોકડી, 4 જણની આ ચંડાળ ચોકડી મળી છે. અનંતાનો બંધી ક્રોધ, અનંતાનો બંધી માન, અનંતાનો બંધી માયા, અનંતાનો બંધી લોભ, આ ચંડાળ ચોકડી એ મળી. તો છે ચંડાળ ચોકડી કરે છે અહિત, પણ મંત્રી નામ ધરાયા, એ આપણા મંત્રી બની બેઠા છે. આજે આપણને કોઈ સલાહ આપનાર તો હોય તો 4 જણા આપણને સલાહ આપે છે. કોઈ આપણને બોલ્યું તરત કોર્ટ સલાહ આપે છે, સાહેબ સાંભળી નહીં લેવાનું, સંસદનો જવાબ તમે એને આપી દો. સાંભળી ના લેશો, સંસદનો જવાબ તમે એને આપો. તમે કંઈ નબળા નથી, તમે ઢીલા નથી, તમે પોચું વળાવ્યા છો, એનું શું કહેવું, તો મગજવા જેવો છે. આ મંત્રી સલાહ આપે છે આપણને, એનો રસ્તો તમે કરી લો, એ મંત્રી આપણને કહે. આપણને પ્રાપ્ત થયું હોય તો મંત્રી આપણને કહે છે કે હજુ પણ પ્રાપ્ત કરો. અંબાલાલ ભાઈની ટીકા છે, માન અને પૂજા સત્કાર આદિનો લોભ, માન અને પૂજા સત્કાર આદિનો લોભ એ આજે મહાશત્રુ છે. આપણને તો શત્રુ બધા બહાર દેખાય છે, પાડોશીઓમાં, આજુબાજુમાં, ઘરમાં, સગાઓમાં. તમે બરોબર ગામમાં તમે ન હોત તો ગાડી અમારે હેન્ડલ, તો તમે હતા એટલે આમ થયું, બહાર દેખાય છે આપણને. જ્ઞાની પુરુષો કહે છે કે આપણું ખરેખરું આહિત કરનાર પરિબળો બહાર નથી પણ અંદર. અને એ પરિબળો બસ સૌથી પહેલા માન શબ્દને મળે. આમ તો ક્રમ એવો છે, ક્રોધ, માન, માયા અને લોભ, આવો ક્રમ છે. અહીં માન શબ્દને મૂકતો એમ કહેવું છે કે આ માન અર્થાત કે અભિમાન એ માણસનો સૌથી મોટો પરમાર્થ માર્ગમાં અંતરાય કરનાર, અવરોધક કરનાર દુશ્મન છે અથવા શત્રુ. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત, જવું ન પડત. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. આટકાવનાર કંઈ પણ જો હોય તો માન. ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો, શિષ્ય ગુરુ પાસે જઈ રહ્યો છે, એના બંને હાથમાં નોટોના બંડલ છે, ગુરુના ચરણોમાં એને મૂકવા છે. શિષ્ય આવી રહ્યો છે અને ગુરુ શિષ્યને કહે છોડી દે, સૂચના આપી. ડાબા હાથમાંથી બંડલ છોડ્યું, જમણા હાથમાં રાખ્યું. થોડુંક ચાલ્યા પછી છોડી દે, જમણા હાથનું પણ છોડ્યું અને ખાલી હાથ થયા અને પછી ચાલ્યો આવે. અને ત્યાર પછી ગુરુએ પાછું કહ્યું કે છોડી દે. પેલાને મૂંઝવણ થઈ, ડાબા હાથમાં હતું એ પણ છોડ્યું, જમણા હાથમાં હતું એ પણ છોડ્યું. હજુ ગુરુ મહારાજ કહે છે કે છોડી દે. શું છોડવાનું બાકી હશે? અને ઊંડો વિચાર કરતા ખ્યાલ આવ્યો કે મેં છોડ્યું છે એ છોડવાની જરૂર છે. કે સમજાણું? યાદ રહી જાય છે કે મેં છોડ્યું છે, એ છોડવાની જરૂર છે. એ છોડ્યા પછીમાં મેં છોડ્યું છે એ યાદ રાખવાનું કામ આ સાહેબ આપણો માન કરે છે, આપણો અહંકાર કરે છે. અહંકાર કહે છે તો ઓછું છોડ્યું નથી, બહુ છોડ્યું છે. તમે તો લાખ રૂપિયા છોડ્યા અને દીક્ષા લીધી, અમે 10 લાખ રૂપિયા છોડ્યા અને પછી અમે દીક્ષા લીધી. એટલે તમારા કરતાં અમે એક વેટ ઊંચા થયા, વધારે છોડ્યું ને.
પણ આ જે છોડ્યું છે એને પણ જે ભૂલી જાય, એનું પણ જે વિસ્મરણ કરે, એને પણ જે છોડી દે, પણ એ નહીં છોડવા દે, અહંકાર પકડી રાખશે, માન પકડી રાખશે. આ એટલા માટે એમ કહું કે તે પોતાના દાપણે ચાલતા આ બધા કસાયો નાશ પામી શકે તેમ નથી. અનંતાનુબંધી માન આદિ કારણો સમ્યક્ત્વને રોકનારા છે. આ વારે વારે સંકેતની વાત આવે શાસ્ત્રોમાં, ઉપાય નથી. પેલું આ થવું જોઈએ, પેલું દર્શન થવું જોઈએ. દરવાજેથી અંદર જવાય, મુખ્ય દરવાજાથી જવાય. સમ્ય દર્શન દરવાજો છે, મોક્ષનો ભવ્ય દરવાજો છે, અને એ દરવાજાથી પ્રવેશ થઈ શકશે. અને આવા સમ્ય દર્શનમાં અંતરાયભૂત થોડાક કારણો છે. થોડાક કારણોમાં પહેલું કારણ, હું જાણું છું તે જ સાચું. સમજાય છે? હું જાણું છું તે જ સાચું છે. બેસો, ઉડાય થશો ને. તમને કે મારા કરતાં વધારે તમને સમજણ પડતી નથી. અમે ઘણા વર્ષો કાઢ્યા છે, વાળ ધોળા થયા છે, ઘણી દુનિયા જોઈ છે, અને તમે તો હજુ ઉગીને ઊભા થાવ છો. હું જાણું છું, હું જાણું છું તે જ સાચું છે. એવો જ આગ્રહ, હું જાણું છું તે સાચું છે, એને પોતાના દ્વાર બંધ કરે. જાણવા માટે પોતાના દ્વાર એને બંધ કર્યા. એ જાણી નહીં શકે બીજાની પાસે. એની વાત પૂરી થઈ ગઈ કે હું જે જાણું છું તે સાચું છે, એક વાત. અને હું જે કરું છું તે જ સાચું. એને કહેશે કોણ? ફેરફાર કરવાનું કહેશે કોણ? પરિવર્તન કરવાનું કહેશે કોણ? નક્કી કરી લીધું છે કે હું જે કરું છું તે જ સાચું છે, અને હું જે જાણું છું તે જ સાચું છે. આવો આગ્રહ જેના જીવનમાં હશે એના વિકાસના દરવાજા એને બંધ કરી દીધા. એની ભૂલ થતી હશે તો પણ નહીં સુધારે, ખોટું કરતો હશે તો પણ નહીં સુધારે, અને એને શીખવા જેવું હશે એ પણ નહીં શીખે. કારણ કે આ 8 દરવાજા બંધ કરી દીધા અને નક્કી કરી દીધું એને, કારણ મેં જાણી લીધું છે, અને જે જાણ્યું છે એ સાચું જ છે, ખોટું હોય તો. અને હું જે કરું છું તે જ બરાબર છે, ખોટું હોય તો પણ. એવું જે માનવું, એવું જે સ્વીકારવું અને એવું માનીને જીવવું, એને શાસ્ત્રો અભિમાન કહે છે, માન કહે છે. આ તો અહંકાર કહે છે. બહુ મોટી પીડા છે આ અહંકારને, બહુ મોટી પીડા છે. આ એક વાત. પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધી પરમાર્થની કલ્પના કરી. આ કઠિન વાત છે. ધર્મ સંબંધી પરમાર્થની કલ્પના કરવી, જ્યાં ખરેખર પરમાર્થ નથી. વિશ્વવિજય મહારાજે 300 વર્ષ પહેલા કહ્યું હતું કે ધૂમધામે ધમાધમ ચાલ્યું, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે, સ્વામી શ્રી મંદરા નથી. 200 વર્ષ પહેલા દેવચંદ્રજી મહારાજે કહ્યું કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તે એવા, શું કરે જીવન વીર. અને 250 વર્ષ પહેલા આનંદગંજે પણ કહ્યું કે કચ્છના ભેદ બહુ નયન નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણાદી નિજ કાંજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે. આ ત્રણેય મહાપુરુષોનો તાળો મળી રહ્યો. કલ્પના વાસ્તવિક પરમાર્થ નથી, પણ પરમાર્થ સંબંધી કલ્પના, પરમાર્થ લાભની કલ્પના. અવસ્થા ન હોય, ભૂમિકા ન હોય, પ્રાપ્તિ થઈ ન હોય, જાણ્યું ન હોય, અંદરમાં અનુભૂતિ થઈ ન હોય, પણ માને કે અમને અનુભૂતિ થઈ છે, અમને અનુભવ થયો છે, અમને દર્શન થયું છે, અમને લાગ્યું છે, અને પાર પામી ગયા, અમે વટાવી ગયા છીએ, અમે આગળ ગયા છીએ, હવે કંઈ કરવાનું અમારા માટે બાકી નથી. એવી કલ્પના કરીને પરમાર્થ વિશે વાત કરવી અથવા પરમાર્થની કલ્પના કરવી, એને મહાપુરુષો માયા કહે છે, કપટ કહે છે. એટલા માટે પરમ કૃપાળુ દેવે કહું કે અમે સદગુરુ માટે જે વાત કરવાના છીએ, સદગુરુ માટે જે વાત કરવાના છીએ, એવી એક ટોચની વાત અમે કરવાના છીએ
કે ગુરુ રહ્યા છદ્મસ્તપન વિનય કરે ભગવાન, એવી ટોચની વાત અમે કરવાના છીએ, પણ સાથે સાથે કડક શબ્દોમાં અમે ચેતવણી પણ આપવાના છીએ કે અસદગુરુ એ વિનયનો લાભ લે જો ગાય. આ વાત સદગુરુ માટે છે, પ્રામાણિક પુરુષ માટે છે, નિષ્ઠાવાન વ્યક્તિ માટે છે. આવી વાત સાંભળીને પોતામાં તથા પ્રકારની અવસ્થા નથી, તથા પ્રકારની દશા નથી, સદગુરુ યોગ્ય લક્ષણ નથી, ભૂમિકા પ્રાપ્ત થઈ નથી અને પોતામાં સદગુરુપણાનો આરોપ કરીને અમે જે આ સિદ્ધાંત કહીએ છીએ એનો કોઈ લાભ જો લે તો મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં. આટલી કડક શબ્દમાં ચેતવણી પ્રમુખ કૃપાળુ દેવ જ આપી છે, બીજાને આપી છે. અને જોયું છે, અનુભવ્યું છે કે આ સદગુરુઓ શાસ્ત્રોનો તો ઉપયોગ કરે છે. સદગુરુઓ જેમ શાસ્ત્રોની વાત કરે છે, સદગુરુઓ પણ શાસ્ત્રોને રાખીને જ વાત કરે છે. એમનું પણ મીડિયા આ શાસ્ત્રો છે, પણ સદગુરુ જુદું કહે છે અને અસદગુરુઓ શાસ્ત્રના નામે જુદું કહે. આ બહુ મોટી મુશ્કેલી છે તો શાસ્ત્ર. સદગુરુ એ શાસ્ત્રની વાત કરે છે અને અસદગુરુ પણ એ શાસ્ત્રની વાત કરે છે. પણ અસદગુરુ જ્યારે વાત કરતા હોય છે ત્યારે અસદગુરુ પોતે વચમાં આવે છે અને સદગુરુ જ્યારે વાત કરતા હોય છે ત્યારે વિતરાગ પરમાત્મા વતી કહે છે. એ વતી વાત કરે છે અને પોતે અંદર સામેલ થઈ છે. એવી અવસ્થા હોવાના કારણે પોતાને જે પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત કરી શકતા નથી. સમજી લેજો કે જ્યાં સુધીમાં એટલા માટે સિદ્ધાનંદ મહારાજે કહ્યું કે જાકું જાકું પૂછીએ સૌ આપણી આપણી ગાવે, સાચા માર્ગ કોઈ ન બતાવે. જેને જેને પૂછીએ છે એ પોતાની જ વાત કહે છે, સાચો માર્ગ તો બતાવતા નથી. માર્ગ મળવો ઘણો કઠિન થયો છે, રસ્તો મળવો ઘણો કઠિન થયો છે. ખોટા માર્ગ એટલામાં તો ઊભા થયા છે. વિવેકપૂર્વક સાચો માર્ગ શોધવો એ સાધકને અત્યંત મુશ્કેલી થઈ છે. એટલા માટે મહાપુરુષોએ કહ્યું છે કે તીર્થંકર દેવો મગ્ન દયાળ એ માર્ગને આપવાવાળા, સત્ય માર્ગને આપવાવાળા છે અને સત્ય માર્ગે દોરી જનારા છે. માર્ગ તો આપે છે, બોધિ પણ આપે છે, શરણ પણ આપે છે અને હાથ પકડીને એ તમને ત્યાં લઈ પણ જાય છે. આવું અદ્ભુત કામ, આવું દિવ્ય કામ આ તીર્થંકર દેવો કરે છે. અને એ તીર્થંકર દેવોને નજર સમક્ષ રાખીને સદગુરુઓ પણ આ જ કામ કરે છે. તો સદગુરુનું કામ જે છે એ સદગુરુનું કામ ઉપરથી સારા દેખાવા રૂપ માયા, આ ત્રીજો પ્રકાર છે. સારા થવું એ વાત જુદી છે અને સારા દેખાવું એ વાત જુદી છે. ધર્મ કરવો એક વાત જુદી છે અને ધાર્મિક બનવું એક વાત જુદી છે. જ્ઞાનની વાત કરવી એક વાત જુદી છે અને જ્ઞાની બનવું એક વાત જુદી છે. આપણને સારા દેખાવું બહુ ગમે છે, મેકઅપ કરવું. અને હવે તો છોકરાઓ જાય છે એવું નથી, બુઢાઓ પણ જાય છે. આ એમને શું બતાવવા છે એ ભગવાન જાણે, એમાં શું ચણક ઉપડતી હશે, તમે ત્યાં કરશો શું, તો પણ જાય છે. પણ સારા દેખાવું છે, સારા થવું નથી. જગતમાં સારા દેખાવાના માટે જેટલા પ્રયત્નો થયા એના 100મા ભાગના પ્રયત્નો સારા થવા માટે થયા જો હોત તો માનવ જાતનું ભાવિ છૂટ્યું, અદ્ભુત માનવ જાત હોત. કારણ કે સારા થયા હોત. સારા થવું નથી, સારા દેખાવું છે. ઉપરથી સારા દેખાવું છે અને અંદરથી સારા થવું નથી. એવી જેની અવસ્થા છે આને કહેવાય છે માયા. છેતરવું એ માયાની એક વ્યાખ્યા છે, કપટ કરવું એ માયાની એક વ્યાખ્યા છે, બીજાને છેતરવો એ માયાની એક વ્યાખ્યા છે. પણ માયાની ખરી વ્યાખ્યા ઉપરથી સારા દેખાવું અને અંદરથી સારા ન હોવું, એમાં જે રસ લેવો આને કહેવાય છે માયા. આવી માયા હશે ત્યાં સુધીમાં માર્ગ પ્રાપ્ત નહીં થાય. તો કેવી રીતે જીતશો આ માયાને? આ માનને કેવી રીતે જીતશો? આ માયાને કેવી રીતે જીતશો? અને પરમાર્થ સંબંધી જે કલ્પના કરીએ છીએ તમે એને કેવી રીતે દૂર કરશો? અને છેલ્લી વાત,
બીજા પ્રત્યે દ્વેષ, બીજા પ્રત્યે ઘૃણા. ઈશાવાસ્યોપનિષદમાં સાધકે એક પ્રશ્ન કર્યો છે કે ગુરુદેવ, જ્યારે ઈશ્વરના દર્શન થાય છે ઈશાવાસ્યોપનિષદમાં, ત્યારે લક્ષણ શું? શું ખબર કે ઈશ્વરના દર્શન થાય છે? ગુરુદેવ કહે છે કે શિષ્ય, એનું લક્ષણ કહી શકાય એવું નથી. જો એમ કહીએ કે ઈશ્વરના દર્શન જેમ થયા હોય એને મોઢા પર લાલી આવે છે તો બહુ સહેલું થઈ જાય, હોમોગ્લોબિન વધે અને લાલી આવી જાય. એમ જો કહેવામાં આવે કે ઈશ્વરના દર્શન થવાથી એની ચાલ એ બદલાઈ જાય છે તો બરાબર છે, ઈશ્વર દર્શન થવાથી બહારના ફેરફાર થાય છે તો બરાબર છે. પણ લક્ષણ કહી શકાય એવું નથી. પણ એક લક્ષણ છે, એક લક્ષણ કહી શકાય એવું છે. જેને ઈશ્વરના દર્શન થયા છે, જગતમાં કોઈ પણ પ્રાણી પ્રત્યે એના અંતરમાં કોઈના પ્રત્યે ઘૃણા થતી નથી, એને ઈશ્વર જોયા છે એમ કહી શકાય. ઘૃણા એટલે તિરસ્કાર, ઘૃણા એટલે અણગમો, ઘૃણા એટલે નફરત. ઘણી વખત કહીએ છીએ એનું મોઢું મારે જોવું નથી, એનું જોવું પડશે. આ જન્મમાં તો જોવું પડશે અને આવતા જન્મમાં સાથે જ આવશે, ત્યાં પણ જોયા કરજો. આ તિરસ્કાર છે, આ ઘૃણા છે. અને ઘૃણામાંથી હિંસા પ્રત્યે છે. હિંસા સિદ્ધિ થતી નથી. કોઈ માણસને સીધો મારી શકતો નથી. કોઈ પણ પ્રાણીને મારવો એ સહેલું કામ નથી. પણ એના મનમાં પેલા ઘૃણા થાય, એમાંથી તિરસ્કાર થાય, એમાંથી દ્વેષ થાય, એમાંથી વેરભાવ થાય અને એના પરિણામે એ પ્રગટ જ્યારે થાય ત્યારે હિંસા થાય. સાહેબ, હિંસા બંધ નહીં કરી શકાય ઘૃણા બંધ કર્યા સિવાય. જ્યાં સુધીમાં કોઈના પ્રત્યે પણ ઘૃણા છે, કોઈ પણ જીવ પ્રત્યે ઘૃણા છે. અને ઘૃણા શબ્દનો વ્યાપક અર્થ બીજાનું અસ્તિત્વ આપણને સહન ન થાય, આને કહેવાય છે ઘૃણા. આ ધરતી પર એકલો જ બસ છું, બીજું કોઈ જોઈએ જ નહીં. એવી જે પોતાની ચેતના, એવી જે પોતાની વૃત્તિ. પરમ કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે આ મોક્ષમાળામાં લખાયેલો પાઠ સાહિત્ય ઢોળાવાના કારણે ભૂસાઈ ગયો અને ત્યાં પરમ કૃપાળુ દેવે કાવ્ય અને અદ્ભુત કાવ્ય. અને કાવ્યમાં એમ કહ્યું કે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ બાણ જેથી જંજીરીથી નીકળે. આનંદ એ જીવન છે, જીવન આનંદ માટે છે, આનંદની અનુભૂતિ માટે છે. પણ તમે આનંદ ગમે ત્યાંથી લો, પણ એક વાત યાદ રાખજો, આનંદ નિર્દોષ હોવો જોઈએ. શિકારી શિકાર કરે છે અને શિકાર કર્યા પછી એમ કહે છે બહુ મજા આવી, બહુ મજા આવી. કેવો શિકાર થયો? જેનો શિકાર થયો છે એને પૂછો કે તારે શું હાલત થઈ. શિકાર કરનારને મજા આવી, પણ શિકાર જેનો થયો છે એને કેટલી પીડા થઈ હશે એને પૂછો. માટે એમ કહે છે કે તમે આનંદ લઈ શકો છો, સુખ લઈ શકો છો, સમાધિ લઈ શકો છો, મજા લઈ શકો છો. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, ના નથી પણ નિર્દોષ. જેમાં કોઈને હાય ન હોય, કોઈને પીડા ન હોય, કોઈને ગંધ ન હોય, કોઈને મૂંઝવણ ન હોય, કોઈને આતરડી કકળતી ન હોય. અને આ ત્યારે જ બને કે તમને સૌના પ્રત્યે પ્રેમ. અને પ્રેમ ત્યારે જ હોય કે અંતરમાં ઘૃણા ન હોય. અને માટે એમ કહું કે જેને પ્રભુના દર્શન થયા, ઘણા લોકો કહેતા હોય છે અમને ભગવાન દર્શન થઈ ગયા છે. આ ભગવાન જાણે એમને કોના દર્શન થયા તો એ કહે ત્યારે ખબર પડે આપણને, પણ કહેતો હોય છે કે દર્શન થઈ ગયા છે. જેને દર્શન થયા છે એના અંતરમાં કોઈના પ્રત્યે ઘૃણા ન હોય. અને આ બધા દોષો મુખ્ય ચાર બાબતો. હું જાણું છું તે જ સાચું, હું કરું છું તે જ ખરું. ઘરમાં ઘણા લોકો આવું કરતા હોય છે. બંધ નહીં બોલવાનું, મેં કહી દીધું ને એ સાચું ફાઇનલ, હવે નહીં બોલવાનું. અને એ ઘર કેવું ચાલતું હશે એ તમે જોજો. પરફેક્શન. હું જે કહું છું એ પ્રમાણે જ ઘરમાં થવું જોઈએ. ઘણી વખત એવું થાય છે
કે 10 માણસો ઘરમાં રહેતા હોય અને આનો આગ્રહ એવો હોય કે હું કહું છું કે એની ત્યાં ઘરમાં રહેવાનું, તો 9 જણ જાય અને 10મો એકલો ઘરમાં રહે, પણ કે રહે કોણ એની સાથે? એનો આગ્રહ પરફેક્શનનો આગ્રહ. હું જે કહું છું તે સાચું, હું જે જાણું છું તે સાચું. યાદ રાખજો, 14 પૂર્વધરો પણ કદી પણ દાવો નથી કરતા કે અમે પૂરેપૂરું જાણીએ. આપણી વાત તો જવા દો, 14 પૂર્વધર મુનિઓ પણ દાવો નથી કરતા કે અમે બધું જાણ્યું છે. 4 જ્ઞાનના ધનીને શાસ્ત્રીય પરિભાષામાં છદ્મસ્ત કયા છે. 4 જ્ઞાનના ધનીને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, આવધિ જ્ઞાન અને મન પર્યવ જ્ઞાન, આ 4 જ્ઞાન જેમને પ્રાપ્ત થયા છે એમને કેવડી કયા નથી, સર્વજ્ઞ કયા નથી, એમને પણ છદ્મસ્ત કયા છે. હજુ પણ શક્યતા છે, દોષોની સંભાવના છે. કેવળ જ્ઞાને જ્યારે બન્યા ત્યારે સર્વ દોષોથી મુક્ત બન્યા. જેને જાણવું છે એને પોતાના દ્વાર ખુલ્લા રાખવા પડે, સમજણના દ્વાર ખુલ્લા રાખવા પડશે, જ્ઞાનના દ્વાર ખુલ્લા રાખવા પડશે. કોઈ પાસે દિલ ખુલીને વાત કરી શકે એવી અવસ્થા એને રાખવી પડશે. આ તો એમ કહે છે કે અમે જે જાણ્યું એ સાચું, જેને જાણવું હોય એ અમારી પાસે આવે, અને અમે જાણ્યું ખોટું છે એમ જો કોઈ કહે તો છેટો જાય. બધા આ જેને આવડે છે અને હું જે કરું છું તે સાચું એવું જે માને છે એ પહેલી વાત. પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધી પરમાર્થ લાભની કલ્પના કરવી, આ બહુ મોટું પાપ છે કે પરમાર્થ સંબંધી જાત જાતની કલ્પનાઓ આપણે બુદ્ધિથી ઊભી કરીએ છીએ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પામે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. માર્ગ બદલાવશો નહીં, ઉન્માર્ગને દેશને આપશો નહીં, સન્માર્ગનો નાશ કરશો નહીં અને માર્ગ પલટાવશો ન પલટાવશો. તમારા અહંકારની ખાતર, તમારા બુદ્ધિની ખાતર, તમારા કર્તૃત્વની ખાતર, તમારા માન સન્માનની ખાતર, તમારા મોટાઈની ખાતર વિકરાંત પરમાત્માનો કંડારેલો અખંડ માર્ગ ક્યારે પણ તમે માર્ગ ઉપર ઝાડા ઉગાડશો નહીં અને માર્ગને બદલાવશો નહીં. માર્ગને બદલાવવો એ સૌથી મોટો અપરાધ છે. માટે પરમાર્થ સંબંધી જાત જાતની કલ્પના કરવી નહીં. પરમાર્થ જેવો છે તેવો જ હોય એવો એને અનુભવ. ત્રીજી વાત એ કરી હતી, ઉપરથી સારા દેખાવું, પણ સારા થવાની કોશિશ ન કરવી, આને કહેવાય છે માય. પરમ કૃપાળુદેવ કહી શકે, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા. આર્ત હૃદયથી આવું ગાઈ શકે, આપણે આર્ત હૃદયથી આવું ગાઈ શકીએ નહીં. એમનું ગાયેલું ગાઈએ, પણ તે વખતે અંદરમાં તો એમ જ હોય કે હું જુદો છું, મારી ક્વોલિટી જુદી છે. એ ભલે એમને કહ્યું હોય મારી ક્વોલિટી જુદી. તુલદાસજીએ પણ ગાયું, હું કરુણાપૂર્વક ગાયું. મોસમ કોણ કુટિલ ખલકાનું, જીને તનુ દિયો ઉनको बिसरायो, ऐसो निमक हरामे, મોસમ કોણ કુટિલ ખલકાનું. કેટલી વેદના હશે, કેટલી વ્યથા હશે, કેટલી અંદર મૂંઝવણ હશે, કેટલી સમસ્યા હશે, કેટલી અંતરની પીડા હશે કે પ્રભુ બીજાની વાત તો શું કરું, પણ મારા જેવો કોઈ કુટિલ નથી, કોઈ ખલ નથી, કોઈ કામી નથી. હું આ અવસ્થામાં પણ મારી આંખમાં વિચાર જાગે છે, આ અવસ્થામાં પણ બીજાને છેતરવાનું મન થઈ જાય છે, આ અવસ્થામાં પણ હું કોઈનો વિશ્વાસઘાત કરું છું. અને સૌથી મોટી વાત, જેને તનુ દિયો ઉनको बिसरायो, જેને મને આ નર્તન આપ્યું, આ નરદેહ આપ્યો, પરમાત્માએ કૃપા કરીને મને માનવ દેહ આપ્યો, એ માનવ દેહ મળ્યા પછી હું તમને જ ભૂલ્યો પ્રભુ, હું તમને જ ભૂલ્યો, તમારું સ્મરણ ભૂલ્યો, તમને જ ભૂલ્યો. આઈસો નિમક હરામી. પછી એમને એમ કહું, કૂતરું સારું મારા કરતા. કૂતરું એ કટકો નાખો ને તો ઓટલે બેસી જાય અને રક્ષણ કરે, ચોકી કરે. 15 દિવસ જો બેસે અને ત્યાં બેસવા દો
તો કુટુંબ એ માને કે સિક્યુરિટી ગાર્ડ તરીકે મારી નિમણૂક થઈ ગઈ છે અને મારે અહીંની બધી જવાબદારી મારી છે. તમે ઊંઘતા રહેશો, એ જાગતું રહેશે. રોટલો કટકો આપ્યો માટે એ નિમક હલાલ, અને પ્રભુ તે માનવ દેહ આપ્યો અમે નિમક હલાલ. આ વેદના છે, આ વ્યથા છે, આ અંદરની પીડા છે. આવું કરવા અમે અહીં નતા આવ્યા. આધ્યાત્મિક પરિભાષામાં એમ કહો કે પરમાત્માએ તમને આવું કરવા અહીં નતા મોકલ્યા સાહેબ. તમે તો શુદ્ધ થાવ, સ્વચ્છ થાવ, જ્ઞાની થાવ, આત્માનુભૂતિ કરો એટલા માટે મોકલ્યા છે. બાપે દીકરાને ઉઘરાણી કરવા મોકલ્યો. દીકરો ઉઘરાણી કરવા ગયો, અને જેને ઉઘરાણી કરવા ગયો એ વ્યવહાર કુશળ માણસ ખાટલો પાથર્યો, ગાદલું પાથર્યું, ઠંડુ પાણી પાયું, સાહેબ બેસો, ચા પાણી પીવો, બીડીઓ પીવો, એ પાયું, રસોઈ તૈયાર કરી, લાડુ, દાળ, ભાત, શાક, ભજીયા, વસ્તુ તૈયાર કરી, જમાડ્યા. 2 કલાક ઊંઘ્યા, ઉભા થઈને હેંતા થયા. તો બાપાએ પૂછ્યું, બેટા ઉઘરાણી કરીને આવ્યો? ના બાપા, એ તો ભૂલી જ ગયો. તો કર્યું શું? હું ગયો, ખાટલો પાથર્યો, સૂઈ રહ્યો, ચા પીધી, લાડુ ખાધા, ભજીયા ખાધા, 2 કલાક આરામ કરો. બાપે કોઈ આરામ કરો, તને આટલા માટે મોકલ્યો હતો? આ માનવ દેહમાં જે આવ્યા છો એ આટલા માટે નથી આવ્યા. એ પરમાત્માનો ભેટો કરવા માટે આવ્યા, બ્રહ્મનો ભેટો કરવા માટે આવ્યા. પણ આ કસાયો વચવાના રહે છે. આ માનાધિક શત્રુમાં એ વચમાં આડા ઉભા છે. कबीरजी कहू છે कि जाते थे प्रभु मिलन को और बीच में बड़ी लंबी तलवार, एक कंचन और दूसरी कामिनी, उसने दे दिया मार. આ સંતોની વેદના તો જુઓ. તમને વેદના નથી એનો અર્થ તમે આગળ છો. संतों ने वेदना छू. बुरा देखन को चला तो बुरा न मिलिया कोई, अंतर खोद के देखिया तो मुझसे बुरा न खोद. આ બધા દોષો કેવી રીતે જશે? તો મારી બેને ગયા હોત તો ક્યારના ગયા હોત, આ સુધીમાં ગયા નથી. અને આજે પણ આ દોષો તો છે. જરા જાતનું નિરીક્ષણ કરજો, અંતર નિરીક્ષણ કરજો, બારીકાઈથી જોજો. કેટલા સત્સંગ કર્યા, કેટલી પારાયણો કરી, કેટલી વખત અપૂર્વ અવસર ગાવ્યો, કેટલી વખત મૂળ માર્ગ ગાયો, કેટલી વખત વચનામૃતો સાંભળ્યા, કેટલી વખત વચનામૃતોની ચર્ચા કરી, કેટલી વખત કોઈ એકાંતમાં ગયા, કેટલી વખત આશ્રમમાં ગયા, કેટલી વખત બેસીને આ બધું વાંચ્યું, જાણ્યું. પણ અંદર જોજો, ઓલા બેઠા છે, ઓલી ચંડાલ ચોકડી માંથી એકે રાજીનામું આપ્યું, એક પણ એમાંથી ઓછો થયો, એક પણ એમાંથી ગયો. અને જો ન ગયો હોય, રાગ દ્વેષે ભર્યો, મોહ વૈરી નડ્યો, લોકન્ય રીતમાં ઘણું એ રાતો ક્રોધ વસે ધમધમ્યો, શુદ્ધ ગુણ નવી રમ્યો, ભમ્યો ભવ માહી હું વિષય માતો, તાર હો તાર પ્રમુદ સેવક બની, જગતમાં એટલું સુજસ લીજે. આવો પોકાર તો કરો કે ભગવાન મને બચાવો તો ખરા. ખાકી કપડાં પહેરવા વાળો પોલીસ પાછળ જો પડે તો ભગવાનને કહો છો, ભગવાન બચાવો, આવ્યો દાદો ખાકી કપડા વાળો, ભીખ લાગે છે એને, એ ભીખ લાગે છે. પણ આ કસાયની ભીખ લાગે છે, આ ક્રોધની ભીખ લાગે છે, આ માનની ભીખ લાગે છે, આ માયાની ભીખ લાગે છે. અને કદી એમ કહ્યું કે પ્રભુ મને બચાવો? આટલા વર્ષો પસાર થવા છતાં અંદરના કસાયો મંદ ન પડ્યા, ક્ષીણ ન થયા, ગયા નહીં, નષ્ટ ન થયા. સાહેબ યાદ રાખજો કે માનાધિક શત્રુમાં નિજ છંદે ન મળે. પોતાના છંદથી અને પોતાની કલ્પનાથી એ દૂર થઈ શકતા નથી. ઘણા લોકો એમ કહે છે ક્રોધ બહુ આવે તો સાકરના કાગડા મોઢામાં નાખો. અરે શું સાકરના કાગડા મોઢામાં રહેતા હશે, પણ તેને બહાર નીકળી જાય. ગુસ્સો આવ્યા પછી એ કાબુમાં રહેતો હશે. ક્રોધને આમ ન જીતાય. એની ટેકનિક છે, એની રીત છે, એની પદ્ધતિ છે. અને જેને આ કસાયો જીત્યા છે એને ખબર છે કસાયો કેવી રીતે છે. જે માનથી મુક્ત બન્યા છે એમને ખબર છે માનથી મુક્ત કેમ બન્યા. તો કે આ બધા દોષો માનાધિક શત્રુમાં નિજ છંદે ન મરાય તો ઉપાય શું? તો કે જાતા
સદગુરુ શરણમાં જાતા આપણે સદગુરુ આવ્યા, ફરી ફરીને પાછા આવે, જાતા સદગુરુ શરણમાં, સદગુરુના શરણમાં જવામાં જો આવે તો અલ્પ પ્રયાસે જાય. શબ્દ સમજીને વાપર્યો. પ્રયાસ તો કરવો પડશે, પ્રયાસ તો કરવો પડશે, મહેનત તો કરવી પડશે, મથામણ તો કરવી પડશે, પણ અલ્પ, બહુ નહીં. પછીનો ઉતરી જાય એટલી બધી મહેનત નહીં કરવી પડે. અલ્પ પ્રયત્નથી પણ આ કસાયો જીતી શકાય છે. અને જો સદગુરુનું શરણ પ્રાપ્ત ન થાય તો ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ કસાયો જીતી શકાતા નથી. કારણ સદગુરુનો યોગ જ્યારે થાય છે ત્યારે યોગ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિમાં પ્રવેશ કરે. યોગ દ્રષ્ટિ એટલે સામાન્ય દ્રષ્ટિ, પ્રવાહ દ્રષ્ટિ, લૌકિક દ્રષ્ટિ, પ્રવાહની દ્રષ્ટિ, એને કહેવાય છે યોગ દ્રષ્ટિ. જગતમાં જે ચાલે છે એ બધી યોગ દ્રષ્ટિ. એનાથી જુદી જે દ્રષ્ટિ એને કહેવાય છે યોગ દ્રષ્ટિ. આ જીવ યોગ દ્રષ્ટિમાં પ્રવેશ કરે. યોગ દ્રષ્ટિમાં તો આપણે ચાલ્યા ઓગે એક ઘેટું આગળ ચાલ્યું અને આગળ કૂવો આવ્યો, ખાડો આવ્યો, ઘેટું અંદર પડ્યું, પાછું બીજું ઘેટું પણ અંદર અને ત્રીજું ઘેટું પણ અંદર. કોઈ ઘેટું ઘેટાને પૂછતું નથી કે અંદર કેમ પડો છો, કોઈ પૂછતું નથી. અને જો આગળ પડે તો પાછા બધા પડે. એને કે પાછા ગાડરિયો પ્રવાહ, અને ગાડરિયા પ્રવાહમાં જીવવું એ આપણને બહુ મજા આવે. જાગીને જીવવું બહુ કઠિન છે. અને એકાદો જો જાગ્યો અને જો કોઈએ પૂછ્યું બે ખાડામાં કેમ પડો છો, અલા બોલ્યો કેમ, પડવાનું, આગું તે ચાલ્યા છીએ. આવો નેતા પડો કે ન પડો, આપણે એમાં પડવાનું છો. એ જે ગાડરિયો પ્રવાહ એને કહેવાય છે યોગ દ્રષ્ટિ. એ યોગ દ્રષ્ટિમાંથી દ્રષ્ટિ બદલાવીને યોગ દ્રષ્ટિની પ્રાપ્તિ કરવી. આ ટ્રાન્સફર થયું, પરિવર્તન થયું, ક્રાંતિ થઈ. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવ્યો અને ટર્નિંગ પોઈન્ટ પર આવ્યો. અને તે વખતે દોષો સહેજે દૂર થાય. અને એક બહુ મહત્વની પ્રક્રિયાનો પ્રારંભ અહીંયા થાય છે. એક સૂત્ર અહીં ટાંક્યું છે, યોગના બીજ यहाँ ग्रहे जिनवर शुद्ध प्रणामो भावा चारद सेवना भव उद्वेग सुठाम. તો નાનકડી કડી છે, યોગ દ્રષ્ટિ સજાઈને એક નાનકડી કડી છે. અને મેં એમ કહ્યું કે અહીંયા યોગના બીજ ગ્રહણ કરે છે. એ આખો વિષય કોઈ વખત ચર્ચીશું. યોગના 20 બીજો છે, યોગના 20 બીજો છે. સંખ્યા યાદ રહેશે. યોગના 20 બીજો છે. હરભદ્રેશ્વર મહારાજે યોગ દ્રષ્ટિમાં એનું વિગતવાર વર્ણન કર્યું છે. ક્યારેક આપણે એનો વિચાર કરીશું. જ્ઞાની પુરુષોએ તો કેટલાય પડખાથી વાત કરી છે, પણ આપણા દરવાજા એટલા મજબૂત છે, કોઈ પણ રીતે અંદર કોઈને આપણે આવવા દેતા નથી. કોકને અંદર તો આવવા દો, કોકને અંદર આવવા દો, પ્રવેશ તો કરવા દો. અને પ્રવેશ જો કરવા દેશો તો કામ પણ થશે. પણ દરવાજા મજબૂત, લોખંડના તો સારા, એના કરતા મજબૂત, અંદર આવવા દેતા નથી. સત્પુરુષોને અંદર આવવા દેતા નથી. અને અંદર જ આવવા દેતા હોત તો આવી અવસ્થા ન થાય. યોગના બીજ ગ્રહણ કરે અને કોઈ પણ જાતની કામના વગર એ દિવસે જીનેશ્વર પરમાત્માના ચરણોમાં નમસ્કાર થાય. અને ત્રીજું સૂત્ર ભાવાચાર્ય. સદગુરુ માટે શાસ્ત્રીય પરિભાષામાં શબ્દ છે ભાવાચાર્ય. ભાવાચાર્ય કહો અથવા સદગુરુ કહો, એક જ શબ્દ છે. આવો એક અદભુત શબ્દ આપીને પરમ કૃપાળુ દેવેન કહે છે કે આવા સદગુરુના શરણમાં જતા અલ્પ પ્રયાસે આ બધા દોષો દૂર થશે. નક્કી તમારે કરવાનું, નક્કી તમારે કરવાનું. શરણે જવું ન જવું તમારી મરજીની વાત છે. કોઈ તમને દબાણ કરતું નથી. અને તમને એમ કહેતા હોય કે અમારા શરણે આવો, એના શરણે જશો પણ
એટલે એમ કહેતા હોય કે અમારા કુંડાળામાં આવો, બહાર રહેજો, કુંડાળામાં જવા જેવું છે જ નહીં. કોઈ એમ કે આવો અમારામાં ભળો, ભળવા જેવું છે નહીં, પણ જાગ્રત રહેજો. મનમાં એમ થાય કે આપણા કસાયો દૂર કરવા છે, આમાંથી આપણે મુક્ત બનવું છે. અને મુક્ત બનવું છે આ કસાયો ખટકે તો ને, આપણે કસાયો ખટકવાય. આંખમાં કણો પડ્યો, ખટકે કે ના ખટકે? ક્યારે તમે નિરાતે બેહો, ડૉક્ટર પાસે જઈને ચઢાવો ત્યારે રવિવાર હોય અને હોસ્પિટલ બંધ હોય તો ડૉક્ટરને સ્પેશિયલ ફોન કરો, સાહેબ સ્પેશિયલ મારા માટે આવો, આંખમાં ખટક થાય છે અને આંખમાં કચરો ગયો છે, આંખમાં કંઈ ખટકે છે. પગમાં કાંટો ગયો હોય તો પગમાં કાંટો ખટકે છે, અને કોઈના પરથી અણબનાવ થયો હોય તો પણ એ ખટકે છે. અને જે ખટકે છે એનું ઠેકાણું પાડ્યા વગર આપણે રહેતા નથી. કાંટો ખટક્યો તો કાંટાને કાઢ્યો, તરણું ખટક્યું તરણાને કાઢ્યું, પાડોશી ખટક્યો એને પણ કાઢ્યો. એમ કસાયો ખટકે છે, દુઃખ થાય છે, પીડા થાય છે, વ્યથા થાય છે. એવો વિચાર આવે છે ખરો કે આટલા વર્ષોથી રોજ મંદિરમાં ગયા અને પૂજા કરી તોય પણ આ ક્રોધ મારો કેળો મૂકતો નથી, આ અહંકાર મારો કેળો મૂકતો નથી. એવો વિચાર કરીને કોઈ પણ દિવસ આંખમાં આંસુ આવ્યા? રત્નાકર 25માં રત્નાકર સુએ સ્પષ્ટપણે કહ્યું કે મેં નેત્રને નિંદિત કર્યા, પર નારીઓને જોઈને ને મુખને મેરું કર્યું, દોષો પરાયા ગાઈને. રત્નાકર સૂર્ય આ કહી શકે, રત્નાકર સૂર્ય આ કહી શકે, મેં નેત્રને નિંદિત કર્યા, પર નારીઓને જોઈને અવૈકરાન એ પુરુષ કરી શકે, અને મેં મુખને મેં મેલું કર્યું, દોષો પરાયા ગાઈને. એ કરાર આપણે ન કરી શકીએ. એવી એ કરાર કરવાની હિંમત જેનામાં આવશે, જ્યારે આ કસાયો ખટકશે, શબ્દ વાપરીએ છીએ ખટકશે, અને એવી ખટક જ્યારે થશે ત્યારે એને એમ થશે આ કસાયો દૂર કરવા છે. ત્યારે કોઈને પૂછશે કે મારે શું કરવું, તો જવાબ આપનાર પરમ કૃપાળુ દેવ આ જગતમાં હાજર છે. જાતા સદગુરુ શરણમાં, સદગુરુના શરણમાં જો જશો તો અલ્પ પ્રયાસે જાય. આટલો સુંદર ઉપાય, સુંદર રસ્તો આ ગાથામાં જોવામાં આવ્યો. આગળની ગાથા આવતીકાલે સવારે જોવામાં આવશે. ધન્યવાદ. આટલા ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતરસ્તરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક